કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિએ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના વિરોધમાં ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું છે। સમિતિએ ન્યાયમૂર્તિ સમાન નાગરિક સંહિતા સમિતિને સંબોધીને લખેલા પત્રમાં યુસીસીના અમલીકરણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે ભારતીય બંધારણ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાનું સન્માન કરે છે। અનુચ્છેદ 25, 26, 28 અને 29 હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતા મળેલી છે। મુસ્લિમ સમુદાય માટે વ્યક્તિગત કાયદા તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો આધારસ્તંભ છે। આ કાયદાઓમાં લગ્ન, વારસો અને કૌટુંબિક બાબતોનો સમાવેશ થાય છે। સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે કે યુસીસીનો એકસરખો અમલ તેમના ધાર્મિક કાયદાઓ અને પરંપરાઓને નબળી પાડી શકે છે। આજે ભુજ ખાતે મોટી સંખ્યામાં લઘુમતી સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે કચ્છ મુસ્લિમ સંકલન સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને યુસીસી સંબંધી જે આવેદનપત્ર પાઠવવામાં આવેલ એ આવેદનપત્ર સંબંધી જણાવવાનું કે ભારતના બંધારણ અનુચ્છેદ 44 મુજબ યુસીસીનો અમલ આખા ભારત દેશમાં થઈ શકે, પરંતુ તેનો અમલ માત્ર એક રાજ્યમાં કે બે રાજ્યમાં મર્યાદિત રહી શકે નહીં। આથી ફક્ત ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવાનો પ્રયાસ ગેરબંધારણીય છે। બંધારણની સભાની ચર્ચાઓ દરમિયાન ડૉક્ટર B.R. આંબેડકરે મુસ્લિમ પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું હતું કે યુસીસી લાગુ કરવાનો કોઈ પણ નિર્ણય ભારતની સંસદની સહમતિ અને યોગ્યતા પર આધારિત હશે અને તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત હશે। 21માં લોક કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં ભારતમાં યુસીસીની જરૂરિયાત નથી અને તે ઇચ્છનીય પણ નથી। 22માં લોકસભા કમિશનનો પણ આ મુદ્દે લોકોના અભિપ્રાય એકત્ર કર્યા, પરંતુ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ આપ્યો નથી। આથી યુસીસીની જરૂરિયાત અસ્પષ્ટ છે। ઉત્તરાખંડમાં આદિવાસીઓને બાકાત રાખવામાં આવેલ છે, તે અમારી માંગણી છે કે ગુજરાતમાં મુસ્લિમોને આ કાનૂનથી અને આ એક્ટથી બાકાત રાખવામાં આવે। યુસીસી મુસ્લિમ સમાજ માટે અને મુસ્લિમ જે બંધારણે આપેલા મુસ્લિમોને જે અધિકાર છે તેના ઉપર સીધો ત્રાપ છે। એટલે કોઈ રીતે પણ મુસ્લિમ સમાજ જે છે એને સ્વીકારે જ નથી। યુસીસી કોઈ પણ રીતે સ્વીકાર નથી, એનો કોઈ ફાયદો નજર જ નથી આવતો। અમે સમજીએ છીએ કે અમારા માટે નુકસાન જ છે। અમે બતાવ્યો તેમ ઇન્શાઅલ્લાહ લોકશાહી ઢબે બંધારણની મર્યાદાઓમાં રહી અને શાંતિપૂર્વક ઇન્શાઅલ્લાહ આગળની કાર્યવાહી લાખોની સંખ્યામાં મુસ્લિમો ભેગા થઈ અને ભુજથી કરીને ગાંધીનગર સુધી કરી શકશે, એની તૈયારી છે।